હેલો કેમ છો ડીયર સ્ટુડન્ટ્સ, પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો હમણાં જ કરી લો, કારણ કે તમને દરેક વિષયના સ્વાધ્યાયનું સોલ્યુશન્સ બિલકુલ ફ્રી અહીંયા મળી જશે. અહીંયાથી તમે ધોરણ પણ ચેન્જ કરી શકશો, ધોરણ 8, 9, 10 અને સ્વાધ્યાય પોથી હોય, અસાઇનમેન્ટ હોય, જે તમારા માટે જરૂરી છે દરેક વસ્તુનું સ્વાધ્યાયનું સોલ્યુશન્સ પીડીએફ સાથે ત્યાં મળી જશે. તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરીને ફ્રીમાં લાભ ઉઠાવો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી યુટ્યુબ ચેનલ પેન્ટેડ સાથીમાં. મિત્રો, આજે આપણે ધોરણ 10ના સામાજિક વિજ્ઞાન ચેપ્ટર 13ના ઉત્પાદન અને ઉદ્યોગોના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના જવાબ જોઈશું. નીચેના વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો. 1. નીચેના નગરોમાંથી કયા નગરને સુતરાઉ કાપડનું વિશ્વ મહાનગર કહે છે? જેનો જવાબ છે બી, મુંબઈ. 2. વિશ્વમાં શણની નિકાસમાં ભારતનો ક્રમ કયો છે? જવાબ એ, દ્વિતીય. 3. ભારતનું કયું નગર સિલિકોન વેલી તરીકે જાણીતું બન્યું છે? જવાબ છે બી, બેંગલુરુ. 4. ગુજરાતમાં મિની સ્ટીલ પ્લાન્ટ ક્યાં પ્રસ્થાપિત થયો છે? જવાબ છે ડી, હજીરા. 5. નીચેનામાં કઈ જોડી ખોટી છે? જવાબ છે ડી, આંધ્રપ્રદેશ, બર્નરપુર. નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો. 1. ભારતમાં જહાજ બાંધવાના મુખ્ય કેટલા કેન્દ્રો છે? તે ક્યાં આવેલા છે? જવાબ: હાલમાં આધુનિક ઢબે જહાજ બાંધવાના મુખ્ય 5 કેન્દ્રો છે: વિશાખાપટ્ટનમ, કોલકાતા, કોચી, મુંબઈ અને માર્મગોવા, જે જાહેર ક્ષેત્રના છે. કોચી અને વિશાખાપટ્ટનમ ખાતે મોટા કદ ધરાવતા વહાણોનું બાંધકામ થાય છે. આ ઉપરાંત ખાનગી ક્ષેત્રે ધરાવતી વહાણની ગોદીઓ સ્થાનિક જરૂરિયાત પૂરી કરે છે. ભારતના પૂર્વ કિનારે વિશાખાપટ્ટનમ અને કોલકાતા છે, જ્યારે પશ્ચિમ કિનારે કોચી, મુંબઈ અને માર્મગોવા આવેલા છે. 2. સિમેન્ટ બનાવવા માટે ક્યાં કાચા માલની જરૂર પડે છે? જવાબ: ચૂના પથ્થર, કોલસો, ચિરોડી, બોક્સાઇટ, ચીકણી માટી વગેરે સિમેન્ટ બનાવવાનો કાચો માલ છે. કાચો માલ અને ઉત્પાદન વજનદાર હોવાથી કારખાનામાં જ્યાં વધુ પ્રમાણમાં કાચો માલ ઉપલબ્ધ છે ત્યાં જ સ્થપાય છે. આધુનિક મકાનો, કારખાનો, સડકો, બંધોના નિર્માણ કાર્ય માટે સિમેન્ટ અનિવાર્ય ઘટક છે. ચીન પછી સિમેન્ટ ઉત્પાદનમાં વિશ્વમાં ભારતનો બીજો ક્રમ છે. આમ વિશ્વના આશરે 6% સિમેન્ટનું ઉત્પાદન કરતો દેશ બન્યો છે. 3. ગુજરાતમાં રાસાયણિક ખાતરોના ઉદ્યોગો ક્યાં સ્થાપિત થયેલા છે? જવાબ: ગુજરાતમાં કલોલ, કંડલા, હજીરા, ભરૂચ, વડોદરા વગેરે સ્થળોએ રાસાયણિક ખાતરના કારખાના આવેલા છે. 4. ગુજરાતના કાગળ ઉદ્યોગના 4 કેન્દ્ર જણાવો. જવાબ: ગુજરાતમાં અમદાવાદ, રાજકોટ, સુરત, વાપી, વલસાડ, વડોદરા વગેરે કાગળ ઉદ્યોગના કેન્દ્રો છે. નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર આપો. 1. પર્યાવરણીય અતિક્રમણને રોકવાના ઉપાયો લખો. જવાબ: ઉદ્યોગોએ પ્રદૂષણમાં વધારો કરેલ છે અને પર્યાવરણનું અતિક્રમણ થયેલ છે. કુદરતી તથા માનવસર્જિત કારણોને લીધે પર્યાવરણની ગુણવત્તામાં ઘટાડો થાય તેને પર્યાવરણીય અતિક્રમણ કહેવાય છે. ઔદ્યોગિક વિકાસ ક્ષેત્રે યોગ્ય આયોજન કરી પ્રદૂષણની માત્રા ઘટાડી શકાય. ઉપકરણોની ગુણવત્તા તથા ઈંધણની પસંદગીથી પ્રદૂષણ ઓછું કરી શકાય. હવામાં ઉત્સર્જિત થતા પ્રદૂષણને ફિલ્ટર, સ્ક્રબર, યંત્ર, પ્રેસિપિટેડ દ્વારા નિયંત્રિત કરી શકાય. ઉદ્યોગોના પ્રદૂષિત પાણીને નદીમાં છોડતા પહેલાં શુદ્ધિકરણ કરી જળ પ્રદૂષણ નિવારી શકાય. ઉદ્યોગોના દૂષિત પાણીને પ્રક્રિયા દ્વારા શુદ્ધ કરી શકાય. 2. ઉદ્યોગોનું વર્ગીકરણ વર્ણવવું. ઉદ્યોગોને માનવ શ્રમ, કાચો માલ માલિકીના ધોરણે તથા કાચા માલના સ્ત્રોતના આધારે કેટલાક જૂથમાં વહેંચેલ છે. શ્રમિકોના આધારે ઉદ્યોગોને નાના પાયા પરના અને મોટા પાયા પરના ઉદ્યોગો એમ વહેંચી શકાય. જે ઉદ્યોગમાં વધુ રોજગારી મળે તેને મોટા પાયાનો ઉદ્યોગ કહે છે. દાખલા તરીકે સુતરાઉ કાપડ ઉદ્યોગ. જે ઉદ્યોગ કોઈ વિશેષ વ્યક્તિના માલિકીપણા હેઠળના સંચાલનમાં હોય અને જેમાં શ્રમિકોની સંખ્યા ઓછી હોય તેને નાના પાયાના ઉદ્યોગ કહેવાય. દાખલા તરીકે ખાંડસરી ઉદ્યોગ. આ ઉપરાંત ઉદ્યોગોને ખાનગી, જાહેર, સંયુક્ત અને સહકારી એમ અલગ જૂથમાં વર્ગીકૃત કરી શકાય. કાચા માલના સ્ત્રોતના આધારે ઉદ્યોગોને કૃષિ આધારિત ઉદ્યોગ અને ખનિજ આધારિત ઉદ્યોગોના જૂથમાં વહેંચી શકાય. હેલો કેમ છો ડીયર સ્ટુડન્ટ્સ, પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો હમણાં જ કરી લો, કારણ કે તમને દરેક વિષયના સ્વાધ્યાયનું સોલ્યુશન્સ બિલકુલ ફ્રી અહીંયા મળી જશે. અહીંયાથી તમે ધોરણ પણ ચેન્જ કરી શકશો, ધોરણ 8, 9, 10 અને સ્વાધ્યાય પોથી હોય, અસાઇનમેન્ટ હોય, જે તમારા માટે જરૂરી છે દરેક વસ્તુનું સ્વાધ્યાયનું સોલ્યુશન્સ પીડીએફ સાથે ત્યાં મળી જશે. તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરીને ફ્રીમાં લાભ ઉઠાવો. નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર આપો. 1. ખાંડ તથા ખાંડસરીના કારખાના ક્યાં સ્થપાયા છે? શા માટે? જવાબ: ખાંડ તથા ખાંડસરીના કારખાના તેના ઉત્પાદન ક્ષેત્રોની નજીકના સ્થળે જ સ્થાપવામાં આવે છે. શેરડીમાં રહેલી પાણીની માત્રા ઓછી ન થઈ જાય તે માટે શેરડી વાઢ્યા પછી 24 કલાકમાં તેનું પેલાણ કરવું જરૂરી છે, નહીં તો તેમાંથી ખાંડનું ઉત્પાદન ઘટી જાય છે.
મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, તમિલનાડુ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, ગુજરાત વગેરે રાજ્યમાં ખાંડના કારખાના છે. ગુજરાતમાં બારડોલી, ગણદેવી, સુરત, નવસારી, ઓલપાડ, વ્યારા, ભરૂચ, કોડીનાર તથા તલાળા, ગીર વગેરે સ્થળોએ ખાંડ ઉદ્યોગ સ્થપાયેલા છે. 2. ભારતના લોખંડ પોલાદ ઉદ્યોગ વિશે ટૂંક નોંધ લખો. આધુનિક ઔદ્યોગિક અને આર્થિક વિકાસની ધરી સમાન જે ખનિજ આધારિત ઉદ્યોગ મનાય છે તેને લોખંડ પોલાદ ઉદ્યોગ કહેવાય. આ ઉદ્યોગને બીજા ઉદ્યોગની જનની પણ કહેવાય છે, કારણ કે તેના ઉત્પાદનથી અન્ય ઉદ્યોગોના યંત્રો અને અન્ય સંરચનાનું નિર્માણ થાય છે. આમ આ ઉદ્યોગને ચાવીરૂપ ઉદ્યોગ પણ ગણી શકાય. ભારતમાં આધુનિક રીતે લોખંડ બનાવનારું સૌ પ્રથમ કારખાનું તમિલનાડુના પોર્ટો નોવામાં શરૂ થયું, પરંતુ તે કેટલાક કારણોસર બંધ થઈ ગયું. પશ્ચિમ બંગાળમાં કુલ્ટી ખાતે કાચા લોખંડનું સફળ ઉત્પાદન થયું. 1907માં ઝારખંડના જમશેદપુર ખાતે કારખાનાની સ્થાપનાથી લોખંડ પોલાદનું ઉત્પાદન મોટા પાયે થવા લાગ્યું. પશ્ચિમ બંગાળમાં બર્નપુર ખાતે તથા કર્ણાટકમાં ભદ્રાવતી ખાતે કારખાનું સ્થપાયું. આ ઉપરાંત ભિલાઈ, રાઉરકેલા અને દુર્ગાપુરમાં લોખંડ પોલાદના કારખાના સ્થપાયા. આધુનિક અને મોટા કારખાના બોકારો, વિશાખાપટ્ટનમ અને સેલમમાં સ્થાપવામાં આવ્યા. લોખંડ પોલાદ બનાવવા માટે લોહ અયસ્ક, કોલસો, ચૂનાનો પથ્થર અને મેંગેનીઝનો કાચા માલ તરીકે ઉપયોગ થાય છે. ગુજરાતમાં હજીરા પાસે મિની સ્ટીલ પ્લાન્ટ પ્રસ્થાપિત થયો છે. ટાટા સિવાયના લોખંડ પોલાદના કારખાનાઓનો વહીવટ સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ સેઇલને સોંપવામાં આવ્યો છે. લોખંડ પોલાદના ઉત્પાદનમાં વિશ્વમાં ભારતનું સ્થાન 5મું છે. 3. ઉદ્યોગોના મહત્વ પર ટૂંક નોંધ લખો. જવાબ. મનુષ્ય દ્વારા પોતાની બૌદ્ધિક, સાંસ્કૃતિક અને આર્થિક ક્ષમતાના પ્રમાણે કુદરતી સંસાધનોના રૂપને બદલાવીને ઉપયોગમાં લાવી શકાય એવી પ્રક્રિયાને ઉદ્યોગ કહેવાય. આજના યુગમાં રાષ્ટ્રોનું અસ્તિત્વ ઉદ્યોગના વિકાસ પર જ આધારિત છે. ઔદ્યોગિક વિકાસ વિના આર્થિક વિકાસ અસંભવ છે. જે દેશો ઔદ્યોગિક દૃષ્ટિએ જેટલા વધુ વિકાસ પામ્યા છે એટલી જ તેમની અર્થવ્યવસ્થા પણ મજબૂત બની છે. USA, રશિયા, જાપાન, દક્ષિણ કોરિયા જેવા દેશો પોતાના ઔદ્યોગિક વિકાસના પાયા પર જ સમૃદ્ધ અને વિકસિત રાષ્ટ્રો બન્યા છે. આમ ભારતમાં સમગ્ર રાષ્ટ્રીય ઉત્પાદનના ઉદ્યોગો 29% ફાળો રહેલો છે. સુતરાઉ કાપડ ઉદ્યોગ વિશે નોંધ લખો. જવાબ. વસ્ત્ર ઉદ્યોગનું પ્રમુખ સ્થાન ભારતની ઔદ્યોગિક અર્થવ્યવસ્થામાં છે. આ ઉદ્યોગ દેશના 3.5 કરોડ લોકોને રોજગાર આપે છે. દેશમાં સૌથી વધુ રોજગારી પૂરી પાડતો ઉદ્યોગ કાપડ ઉદ્યોગ છે. ચીન પછી સુતરાઉ કાપડની નિકાસમાં ભારત બીજું સ્થાન ધરાવે છે. ઉત્પાદન અને રોજગારીની દ્રષ્ટિએ આ ઉદ્યોગ દેશનો મુખ્ય ઉદ્યોગ છે. 1854માં મુંબઈ ખાતે સૌપ્રથમ સુતરાઉ કાપડની મિલ સ્થપાઈ. શાહપુર મિલ તથા કેલિકો મિલની સ્થાપના અમદાવાદ ખાતે થઈ. આમ શરૂઆતના વર્ષોમાં સુતરાઉ કાપડની મિલો મુંબઈ અને અમદાવાદ ખાતે સ્થપાય. આજે સુતરાઉ કાપડની મિલો દેશના લગભગ 100 નગરી ધરાવે છે, કારણ કે સુતરાઉ કાપડ ઉદ્યોગ માટે કપાસ, સસ્તા શ્રમિકો, પરિવહન સુવિધા, નિકાસ માટેના બંદરો તથા બજાર ક્ષેત્રની અનુકૂળતાઓ તે નગરોમાં ઉપલબ્ધ છે. વર્તમાન સમયમાં મુંબઈ, અમદાવાદ, ભિવંડી, સાલાપુર, કોલ્હાપુર, નાગપુર, ઇન્દોર અને ઉજ્જૈન સુતરાઉ કાપડ ઉદ્યોગના મુખ્ય અને પરંપરાગત કેન્દ્રો છે. મહારાષ્ટ્રમાં મુંબઈ વધુ સુતરાઉ કાપડની મિલો છે, તેથી તેગ સુતરાઉ કાપડનું વિશ્વ મહાનગર કહે છે. આ ઉપરાંત પુણે, કોલ્હાપુર, ઔરંગાબાદ, જલગાંવ જેવા શહેરોમાં પણ આ ઉદ્યોગ વિકસ્યો છે. ગુજરાતમાં અમદાવાદને પૂર્વનું માન્ચેસ્ટર, નવા ડેનિમ સીટ ઓફ ઇન્ડિયા પણ કહે છે. આ ઉપરાંત વડોદરા, કલ્લોલ, ભરૂચ, સુરત, પોરબંદર, ભાવનગર, રાજકોટ વગેરે કેન્દ્રોનો સમાવેશ થાય છે. તમિલનાડુ ખાતે મુખ્ય કેન્દ્ર કોઇમ્બતુર તથા અન્ય કેન્દ્ર પર ચેન્નઈ અને મદુરાઈ છે. ઉત્તર પ્રદેશ ખાતે કાનપુર, ઇટાવા, આગ્રા, લખનઉ જેવા મુખ્ય કેન્દ્રો છે. મધ્યપ્રદેશ ખાતે ઇન્દોર, ગ્વાલિયર, ઉજ્જૈન અને દેવાસ મુખ્ય કેન્દ્રો છે. પશ્ચિમ બંગાળ ખાતે કોલકાતા, હાવડા અને મુર્શિદાબાદ જોઈ મુખ્ય કેન્દ્રો છે. આ ઉદ્યોગના વિકેન્દ્રીકરણમાં યોગદાન કરનારા પરિબર્ધમ વ્યાપક બજાર ક્ષેત્ર, પરિવહન સુવિધા, બેંકની સુવિધા તથા વિદ્યુત સુવિધા વગેરેને લીધે રાજસ્થાન, પંજાબ, હરિયાણા જેવા રાજ્યોમાં પણ સુતરાઉ કાપડ ઉદ્યોગ વિકસેલ છે. આજે આ કાપડ ઉદ્યોગ ઉત્તમ પ્રકારના કપાસની અથવા અનિયમિત વિદ્યુત પુરવઠો, જૂના યંત્રોનો વપરાશ, રેસાના કાપડની સ્પર્ધા તથા વૈશ્વિક બજારમાં તીવ્ર સમસ્યાઓનો સામનો કરી રહ્યો છે.
મિત્રો, અહીં આપણો સ્વાધ્યાય પૂર્ણ થાય છે. તમે હજુ સુધી પેન્ટેડ સાથી સાથે ન જોડાયા હો તો આજે જ પેન્ટેડ સાથીને સબસ્ક્રાઇબ કરો. હવે આપણે મળશું એક નવા સ્વાધ્યાયના પ્રશ્નો અને ઉત્તર સાથે. હેલો, કેમ છો ડિયર સ્ટુડન્ટ્સ? પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો હમણાં જ કરી લો, કારણ કે તમને દરેક વિષયના સ્વાધ્યાયનું સોલ્યુશન્સ બિલકુલ ફ્રી અહીંયા મળી જશે. અહીંયાથી તમે ધોરણ પણ ચેન્જ કરી શકશો, ધોરણ 8, 9, 10 અને સ્વાધ્યાય પોથી હોય, અસાઇનમેન્ટ હોય, જે તમારા માટે જરૂરી છે દરેક વસ્તુનું સ્વાધ્યાયનું સોલ્યુશન્સ PDF સાથે ત્યાં મળી જશે. તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરીને ફ્રીમાં લાભ ઉઠાવો.